ઘટાડો નોંધાયો। શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત થઈ છે। ટામેટાના ભાવમાં કિલોએ 40 થી 60 રૂપિયાનો ઘટાડો નોંધાયો। ટામેટાના ભાવ 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા। ફ્લાવરનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો। શાકભાજીમાં હજુ પણ ભાવ ઘટે તેવી શક્યતા। જે શાક 100 રૂપિયામાં 4 આવતા તેના બદલે 1 કે 2 જ આવે છે। અત્યારના આટલી મોંઘવારીમાં વસ્તારીમાં શાક બિલકુલ પોસાતા નથી। શાકના ભાવમાં ઘટાડો તો થોડો ઘણો થવો જોઈએ। જે ટામેટા પહેલા 20 રૂપિયા કિલો 30 રૂપિયા અત્યારના 50 ના 500 તો જવું ક્યાં માણસને। એક તો ગવાર જે 20 રૂપિયા 500 મળતો તો એના 30 રૂપિયા 500 થઈ ગયા 40। બટાકા જે 50 રૂપિયા કિલો થઈ ગયા જે 30 રૂપિયા કિલો હતા। કાંદા બી મોંઘા, કાકડી મોંઘી, પછી ગવાર જેવું ગવાર ચોળી તો 100 રૂપિયા 500 તો કોકને ખાવી હોય તો કેવી રીતે ખાઈ શકીએ। બજેટ હલી જાય છે। બીજું બધું જે સાઈડમાં કંઈક બી કરવાનું વિચારીએ તે થઈ નથી શકતું। શાકભાજીના ભાવ દરેક મધ્યમવર્ગીય ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય છે, કારણ કે મોટા ભાગની જે શાકભાજી છે એના ભાવમાં અદદ વધારો જોવા મળી રહ્યો છે। જો કે ટામેટાના ભાવમાં થોડોક ઘટાડો થયો છે, જેના કારણે નિશ્ચિત રૂપે ગૃહિણીઓને આંશિક રાહત મળે, પરંતુ તેની સામે ઘણી બધી એવી શાકભાજી છે કે જેના કારણે ગૃહિણીઓનું બજેટ અત્યારે હલી ચૂક્યું છે। અત્યારે વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું કે જુદી જુદી જે શાકભાજી છે એના ભાવ શું ચાલી રહ્યા છે। આપ જણાવો, શાકભાજીના ભાવ શું ચાલી રહ્યા છે અત્યારે? હમણાં ગવાર છે 120, ભીંડા 120 છે, ટીંડોળા 120 છે। અમુક વરસાદને લીધે ભાવ વધી ગયેલા બેન એટલું। બિલકુલ, ટામેટાના ભાવમાં કોઈક રાહત મળી છે ખરી હજી સુધી? ટામેટામાં હજુ રાહત તો નહીં મળી સાહેબ, વધઘટ ચાલુ છે। હમણાં ટામેટા 80-100 ના કિલો વેચાય છે। આની પહેલા શું ભાવ હતો? પહેલાં વચ્ચે શિયાળામાં આગળ 60-50 ના કિલો હતા। હમણાં ભાવ વધી ગયા વરસાદને લીધે, આવક ઓછી હોવાથી। છેલ્લા 3-4 દિવસથી ટામેટાના ભાવમાં ઘટાડો છે, કેટલો ઘટાડો છે? પહેલા શું ભાવ હતા? પહેલાં વચ્ચે અઠવાડિયે પહેલાં 100 ઉપર હતા, 120, 100 હતા। હમણાં 80 જેવા ભાવ થઈ ગયા છે, ઘટાડો થઈ ગયા, 80-100 રૂપિયા થઈ ગયા। બિલકુલ, ચોમાસાની સિઝન છે અને અત્યારે જે માલ આવે છે એ બહારથી આવે છે, જેના કારણે જે ભાવ વધારો છે એ હજી પણ યથાવત છે। ક્યાંક દરેક એ ગૃહિણીઓ કે જેઓ શાકભાજી બજારમાં શાકભાજી લેવા માટે પહોંચે છે, તેમણે શું ખરીદવું શું ન ખરીદવું તે એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। વિદેશમાં